બોલો નર્મદા મૈયા કી જય। ચાલો કાલે આપણે દર્શન આ જ રીતે આપણે તમે રાજસ્થાન વાળા ચાલો આંબુવામાં હવે આપણે એન્ટર થઈ ગયા છીએ। સિદ્ધ ક્રાંતિકારી શ્રી ચંદ્રશેખર આઝાદના ગામમાં મારા ભાઈઓનું સ્વાગત છે। અને ચાલો આઝાદ સાહેબના પૂરું આખું બાયોડેટા છે અને 50 મિનિટે અહીંયા એમપીની બોર્ડર ખતમ પૂરી થાય છે અને આપણે સ્માર્ટ સિટી દાહોદમાં મારા ભાઈઓનું એમાં તો ભાઈ પાણી પાણી જોવા મળે છે ભાઈ। તો મને લાગે આ વખતે જો યાર ઘણું પાણી આવી ગયું છે મહીસાગર નદીમાં। હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે। મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણે સાગર મુસાફર। તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયું છો બડવાનીના બસ સ્ટેશને। તો આજની આપણી જર્ની રહે છે એમપીથી ગુજરાતની એટલે બડવાનીથી અમદાવાદની। આપણે બડવાનીના બસ સ્ટેશનથી ઉપડવાનો ટાઈમ છે સવારે 7 વાગે અને અમદાવાદ પહોંચવાનો ટાઈમ છે સાંજે 4 વાગે। ટોટલ કલાક કહી તો 9 કલાકની આજની આપણી જર્ની રહેશે અને કિલોમીટર કહી તો 400 કિલોમીટરની જર્ની। કાલે આપણે જર્ની કરીને આવી ગયા અમદાવાદથી ખરગોનની, તો પાછા અહીંયાથી આપણે રિટર્ન આવી ગયા બડવાનીના બસ સ્ટેશને। તો અહીંયાથી હવે જઈએ આપણે અમદાવાદ। આખો રૂટ અલગ રહેવાનો કારણ કે કાલ આપણે આવ્યા એ અલગ રૂટ હતો અને આજે અહીંયાથી આપણે જઈએ એ પણ અલગ રૂટ રહેવાનો છે। અને આજની આપણી જર્ની રહેવાની છે નરોડા બોડીવાળી ડિલક્સ એક્સપ્રેસની। છેલ્લે આપણે આમાં જર્ની કરી હતી આપણે ઉજ્જૈનથી વડોદરાની। આવું કંઈક છે। બધી અહીંયા પ્રાઇવેટ બસો પડી રહે છે, એક આપણી અહીંયા પડી રહે છે કે ડિલક્સ એક્સપ્રેસ આપણી એટલે કે જીએસઆરટીસીની। તો ચાલો ફટાફટ તમને બસ દેખાડ દઈ, બસનું રૂટ બોર્ડ દેખાડ દઈ અને બસનું ઇન્ટિરિયર દેખાડ દઈ। આ રીતનું છે બડવાનીનું બસ સ્ટેશન છે। આ રીતનું જો તમે ઓલી બાજુથી એન્ટર થાય અને આ બાજુથી એક્ઝિટ માટેનો ગેટ છે અને મેઇન રોડ ઉપર જ તમે કેમ આ મેઇન રોડ છે। તો અત્યારે લાગી ગઈ છે આપણી આશ્રમની એટલે કે અમદાવાદ ડિવિઝનની અને ચંદ્રોડા ડેપોને આપેલી બડવાણી અમદાવાદ વાયા રહેશે કુક્ષી, અલીરાજપુર, દાહોદ, સેવાલિયા, ડાકોર થઈને આપણે જઈશું અમદાવાદ। યાર બ્રાન્ડની હમણાં આવી છે BS6 મોડલ। આપણાને આ બસ ગમી કારણ કે આપણે એક ઓલી ચાલે છે ડિલક્સ એક્સપ્રેસ અને આજે એક આ પણ ડિલક્સ છે પણ એ નરોડા બોડીની છે। ચાલો આ તમને ગમી કે ઓલી ડિલક્સ વિશ્વા બોડીવાળી ગમી તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો। ચાલો આપણે બસમાં કરશી હવે બોર્ડ બસનું તમને ઇન્ટિરિયર દેખાડી દઈ। ચાલો 3x2નું કોમ્બિનેશન રહેશે। ટોટલ સીટ કહી તો 52 સીટ રહેશે અને એક સીટ રહેશે આપણા કંડક્ટર સાહેબની। તમને ઇમરજન્સી એક્ઝિટ અહીંયા મળી જશે। જો અત્યારે પણ અહીંયાથી પણ આપણે બડવાણીથી પણ ઘણા પેસેન્જર બોર્ડ કરી ગયા છે। તમને બે બાજુ લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે અને ઇમરજન્સી મેડિકલ મળી જશે। ચાલો અંદરની તમને કેબિન દેખાડી દઈ। અશોક લેલનની ગાડી રહેશે, સિમ્પલ ને સાદી રાખી છે। મને લાગે હમણાં થોડોક ટાઈમ તો આપી છે કે અહીંયા તમને ઇમરજન્સી ફાયર સ્ટોપની બોટલ મળી જશે અને પંખો તો હવે બધાને રેગ્યુલર મળી ગયો છે। SOS મળી જશે। અહીંયા ઉપર એ લોકોને ટૂલ્સ રાખવા માટેની પેટી આપી છે। ચાલો હજી આપણે વાર છે ત્યાં લગી આપણે ચા પાણી પી આવી। તો આવી ગયા છીએ આપણે ચા પીવા। હજી વાર હતી 10-15 મિનિટની એટલા માટે। અચ્છા હવે કઈ રીતે હું આવ્યો, કાલે હું રાત્રે જ આવી ગયો હતો ખરગોનથી। ખરગોન આપણે ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ બધા આરે જમીન પછી સીધો હું અહીંયા આવતો રહ્યો બડવાણી। અહીંયાથી કહીને તો બડવાણી થાય છે 100 કિલોમીટર આસપાસ જેટલું બડવાણી થાય છે। અને આપણે અહીંયા જો બસ લાગી ગઈ છે અને સામે છે ને બધો નાસ્તા માટે અહીંયા બધું મળી જશે। જો નાસ્તા ચા નાસ્તો તમને અહીંયા મળી જશે, રહેવા માટેની સુવિધા પણ અહીંયા હોટલ મળી જશે। તો ચાલો આવી જાજો ભાઈઓ ચા પીવા। અને ચાય હારી છે અને સામે પણ તમે બસ સ્ટેન્ડની બહાર ન જાવું, આ તો જસ્ટ આ સામે છે અને સામે જો તમે સામે અહીંયા પણ તમને અહીંયા રજવાડી ચાય મળી જશે। હવે તો ઠેર ઠેર જો કે રજવાડી ચાય થઈ ગઈ છે, બધે તમને ગમી જાઓ રજવાડી ચા તમને તો જોવા મળી જશે। એટલે બસ સ્ટેન્ડની અંદર જ છે રજવાડી ચાવાળા।
વાગે આપણે બડવાનીના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ પરમારભાઈ છે. તો આજની જર્ની આપણી આની રહેશે. ચાલો બહારથી તમને બસ સ્ટેશનનો માહોલ દેખાડ દો. મોસ્ટ ઓફ બધી અહીંયા તમને પ્રાઇવેટ બસો જોવા મળશે. જો અહીંયા એક અત્યારે લાગી ગઈ છે અલીરાજ કુક્ષીવાળી. આપણે 7 વાગે એટલે એક્ઝેક્ટ ટાઈમે આપણે અહીંયાથી નીકળી જવું જોઈએ, કારણ કે મેં તમને કીધું 15 મિનિટે આ લોકોની ગાડી લાગતી હોય એટલા માટે. આજનો રૂટ અલગ રહેવાનો છે અને મજા પડી જવાની છે. અને વરસાદની વાત કરી તો કાલ અમે આવ્યા ત્યારે નહોતો, પણ કાલ રાતથી અહીંયા વરસાદ ચાલુ હતો. સવારે પણ થોડો થોડો ચાલુ હતો અને અત્યારે જો ચલો હોવોના અત્યારે કામે જાય છે બધા અને છોકરાઓ સ્કૂલે જાય છે. બોલો નર્મદા મૈયા કી જય. ચાલો કાલે આપણે દર્શન કર્યા હતા. આજે પણ આપણા નસીબ સારા છે કે આપણાને નર્મદા મૈયાના દર્શન કરવા મળી ગયા છે. અત્યારનો માહોલ જોવો ભાઈ તમે, સવારમાં એમાંય વરસાદ પડ્યો છે, એકદમ અત્યારે ઠંડક થઈ ગઈ છે જબરદસ્ત. આ વખતે ઘણું પાણી આવી ગયું છે નર્મદા મૈયામાં. જો ઘણી જગ્યાએ એવી હતી જે ઓવર ટૂંકમાં જો અહીંયા આગળ પણ કામ ચાલુ હતું તો એ પણ એને કામ બંધ કરવું પડ્યું. જો બીમ ભર્યા હતા પણ અહીંયા બધું ડૂબી ગયું, એટલું પાણી નર્મદા મૈયામાં આવી ગયું છે. ચાલો આજે તમને આખી નર્મદા મૈયા દેખાડશે આપણે અહીંયાથી. ઓછામાં ઓછો માનો ને કે આ બ્રિજ હશે આપણે 2 કિલોમીટર આસપાસ હશે પરમારભાઈ. બ્રિજ આખો છે ને 2 કિલોમીટરનો આખો બ્રિજ છે ભાઈ. ચાલો આપણાને આજ આનંદ થયો. કાલે દર્શન કરવા મળ્યા હતા, આજે પણ આપણાને નર્મદા મૈયાના દર્શન કરવા મળ્યા હતા. ડેટ ઓફ જર્ની રહેશે 11/9/2024. બડવાણીથી અમદાવાદની ટિકિટ પ્રાઇસ કહી તો 361 રૂપિયા અને કિલોમીટર કહી તો 374 કિલોમીટર. આપણે કુક્ષીમાં એન્ટર કરી રહ્યા છીએ. તો અહીંયા કુક્ષી ગામની હદ ચાલુ થઈ જશે. તાલુકો છે આમાં, જિલ્લો ધાર જિલ્લો લાગે છે. 47 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છે આપણે કુક્ષી ગામમાં. કુક્ષીનું બસ સ્ટેશન છે. કસરત કરે દુકાન. ચાલો કુક્ષીથી આપણે નીકળી ગયા છીએ. ટોટલ આપણી જર્ની કહીએ તો અહીંયા 35 થી 40 કિલોમીટરની જર્ની અહીંયાથી આપણી પૂરી થઈ છે. અને બાપુના ભાઈબંધ હતા, એટલે કે આપણા પરમારભાઈ જે ડ્રાઈવર સાહેબ એના ભાઈબંધ હતા, તો કે ચાલો ચા કે તો એ ડેલી અહીંયા ઊભા હોય તો એની આટલું ચા લઈને આવી જાય છે. અચ્છા અહીંયા ધાર જિલ્લો લાગે. ધાર જિલ્લો એ કે આપણે હિંમતનગરથી ઇન્દોરવાળી આપણે રૂટ કવર કર્યો હતો, એનો વિડીયો આપણે બનાવ્યો હતો. તો એનો નો વિડીયો જોઈએ તો એકવાર જરૂર ચેકઆઉટ કરી લેજો. એમાં જે આપણે ધાર આવે છે એ ધાર એ અલગ રૂટ થઈ જાય આખો. અને અહીંયાથી માનો અહીંયાથી કુક્ષીથી ધાર કઈ ધાર અહીંયાથી 100 કિલોમીટર જેટલું અહીંયાથી ધાર થાય છે. અને પેસેન્જરની વાત કરી તો અત્યારે આપણે જો ગાડી થોડીક પેસેન્જર 2-5ની જરૂર હતી તો અહીંયાથી પણ આપણી ગાડી એકદમ પેક થઈ ગઈ છે. આ રૂટમાં આ લોકોના એમપીની ગાડી કરતાં આ લોકો જીએસઆરટીસીની ગાડીમાં સફર કરવાનું વધારે પસંદ કરે છે. કારણ કે શું છે કે એ લોકોને એમપીમાં તો એટલા તમે જોયા છે ઘણા, એમાં આપણે વિડીયોમાં પણ તમે જોયા છે કે એ લોકો ફૂલ પેસેન્જર કરે, ફૂલ. અને માનો હવે અહીંયાથી આપણું હવે નેક્સ્ટ ટાઈમ કયું આપણે આવશે? અચ્છા, એ પછી આપણું મેન અલીરાજપુર મેન આપણું અહીંયાથી હવે અલીરાજપુર ગઈ ને તો અહીંયાથી માત્ર અલીરાજપુર 45 કિલોમીટર થાય. અને વાંથી ગઈ તો આપણે બડવાણીથી ગઈ તો
માનો ને કે 70-80 કિલોમીટર જેવું બળવાની થતું હોય છે, પણ એમાં એ 3 થી 3.5 કલાક એટલામાં કરે એ લોકો, કારણ કે એ લોકોની પ્રાઇવેટ ગાડી હાલે છે અને બધે પેસેન્જર લેતા ફરે છે. એટલે અને આપણી એસટી કે જ્યાં કાયદેસર આપણા સ્ટોપ હાલતા હોય એ સ્ટોપેથી જ આપણી ગાડી પેસેન્જર લે છે, બાકી બીજી જગ્યાએ ક્યાંય આપણે લોકલ પેસેન્જર નથી ફરતા. તો એના હિસાબે એ લોકોને વધારે સારું લાગે. અને પ્લસ આપણી ગાડી પર કિલોમીટરે માનો અહીંયા તો એમપીમાં આપણે આવી ગયા છે, એમપીની બોર્ડર લાગી ગઈ એટલા માટે, તો કિલોમીટરે આપણે માનો રૂપિયો જેવું થતું હોય છે. તો બાકી ઓમ ગણે તો આપણા જીએસઆરટીસીમાં સફર કરે કોઈ પણ બી પેસેન્જર તો આપણે પર કિલોમીટરે 80 પૈસા જેટલો ચાર્જ લે છે આપણી એસટી. અને બીજા તો તમને ખબર છે પ્રાઇવેટમાં જતા હોય છે. આ પ્રાઇવેટમાં વસ્તુ અલગ થઈ ગઈ, પણ તો એ પણ લોકો આપણે જીએસઆરટીસીમાં સફર કરવા માંગે છે. ચાલો અહીંયાથી હવે આપણું અલીરાજપુર રહેશે માત્ર 45 કિલોમીટર. તો ચાલો આવી જાજો ચા પીવા. આ જ રીતે આપણે તમે રાજસ્થાનવાળા રૂટે જશો એટલે કે આપણે અંબાજી જતા હોય છે, અંબાજીમાં મેં તમને ઘણી વાર દેખાડ્યું આ જ રીતે બધા ભર્યા હોય. અને એમપીમાં તમને 2 જગ્યાએ આ રીતે તમને જોવા મળશે. જો પહેલાં એવું હતું કે નીચેની જગ્યા અંદર નહીં ભરાય, આમાં ઊંધું છે, પહેલાં ઉપરની જગ્યા ફૂલ થાય ને પછી નીચેની જગ્યા પેક થાય છે આમાં. 8 વાગે અને 51 મિનિટ થઈ ગઈ છે અને આવી ગયા છીએ આપણે અલીરાજપુરના બસ સ્ટેશન. અને ટોટલ આપણી જર્ની કહી તો અહીંયા 80 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે. કાલ આવ્યા તો કાલ તમને વ્યવસ્થિત આપણે બસ સ્ટેન્ડ નો દેખાડી શક્યા. તો બધું ચાલો અહીંયાથી હવે આપણો રૂટ અલગ થઈ જશે અને આજના રૂટમાં પણ યાર ખરેખર બહુ મજા આવશે. અને અહીંયા આપણે 10 થી 10 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ છે અને ટૂંકમાં નાનકડું એવું તમે કહો ને કે ગ્રાઉન્ડ જેવું છે. અને આજુબાજુ તમને બધી દુકાનો જોવા મળશે, ચા પાણી નાસ્તા રહેવા માટેનું વ્યવસ્થા છે. અને આ રીતે એનું લોકોનું બસ સ્ટેશન છે અને આપણી ગાડી અહીંયા રાખી દીધી છે કારણ કે થોડાક 10-15 મિનિટ હોલ છે. અહીંયાથી હવે અલગ રૂટ એટલે કે આપણે દાહોદવાળા રૂટે જશે મધ્યપ્રદેશની ગાડી. હા એ છે કે અહીંયા તમે જોજો અહીંયા ફ્રૂટ તમને બહુ જોવા મળશે, ફ્રૂટની લારીઓ તમને અહીંયા બહુ જોવા મળશે. અને આપણી ગાડી અહીંયા એકદમ પેક ચાલે છે. સામે તમને રજવાડી ચા મળી જશે, નાસ્તો મળી જશે. અને હા છે મધ્યપ્રદેશ પરિવહન નિગમની એક અત્યારે ઇન્દોરવાળી પણ અત્યારે છે, મને લાગે છે આ બધી. હા આ ઇન્દોરવાળી છે. અને ચાલો સામે ચા પાણીનો હોલ છે, તો ચાલો આવી જાજો ચા પીવા. અમે તે રજવાડી ચા હતી અહીંયા આવી ગયા છીએ નાસ્તો કરવા. તો આ છે આપણા ડ્રાઈવર સાહેબ પરમારભાઈ, એમને અત્યારે પૌવા લીધા છે, પૌવા અને ચા. અને આ છે આપણા કંડક્ટર સાહેબ મનોજભાઈ છે, તો મહેશભાઈ છે, તો એને પણ અત્યારે પૌવા લીધા છે. અને અહીંયાની ફેમસ આઈટમ કહી તો અહીંયાની ફેમસ આઈટમ મિર્ચી, ટૂંકમાં ભજીયા, મરચાવાળા ભજીયા તમે કહી શકો છો. મરચાવાળા ભજીયા એની ફેમસ આઈટમ છે, તો એ લીધા ને આપણે લઈ લીધા પૌવા. તો ચાલો આવી જાજો બધાય નાસ્તો કરવા. હોટલેથી આપણે હવે નીકળી ગયા, નાસ્તો થઈ ગયો, મજા આવી ગઈ ભાઈ નાસ્તો. અને પૌવા મળી જાય એટલે સરસ મજાનો. આપણાને સૌરાષ્ટ્રવાળાને સવારમાં પૌવા મળી જાય, કાં વણેલા ગાંઠિયા મળી જાય એટલે જલસા થઈ ગયા. ચાલો અહીંયાથી હવે આપણો એક રૂટ અલગ પડી જશે. અહીંયા એક રૂટ જશે હવે વડોદરા બાજુ, એટલે કે અહીંયાથી છોટાઉદેપુર બાજુ. અને અહીંયાથી હવે જશે આપણે આંબુઆ ચોકડી બાજુ થઈને ભાભર, કયું ગામ કીધું? ભાભરા થઈને આપણે દાહોદ બાજુ જશે. અને અહીંયા આવો ને તો એક અહીંયા મરચાં અહીંયાના બહુ ફેમસ છે, કારણ કે અહીંયા મરચાંના ભજીયા બહુ સારા બને છે. અને અહીંયાની મરચાંની ખેતી પણ બહુ થાય છે. તો તમે આ રૂટમાં આવતા હોય તો એકવાર જરૂર અહીંયાથી મરચાં લઈ જજો. હા પણ અહીંયાથી ઘણા ગુજરાતમાં એટલા લઈ જાય છે, સૌરાષ્ટ્ર બાજુ પણ એટલા લઈ જાય છે. મને ભાઈએ કીધું કે અહીંયાથી ઘણી સપ્લાય થાય છે કે, કારણ કે અહીંયા ખેતી સારી થાય છે અને અહીંયાના મરચાં પણ અલગ હોય છે. તો ચાલો હવે અહીંયાથી આગળથી આપણો રસ્તો ચેન્જ થશે. ચાલો કાલવારી ચોકડી આવી ગઈ છે. અહીંયા જો આવી રહ્યું આ દાહોદ જશે આપણે, અને છોટાઉદેપુર અહીંયાથી 45 કિલોમીટર, અને વડોદરાથી અહીંયાથી જ જશે 150 કિલોમીટર. આપણે હવે જશે આ બાજુ સીધા જશે. ચાલો
ચાલો આંબુવામાં હવે આપણે એન્ટર થઈ ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે આપણે 9 વાગે અને 34 મિનિટે. અલીરાજપુરથી કહી તો માત્ર 15 થી 20 કિલોમીટર થાય છે આંબુવા ગામ. આંબુવાથી હવે નીકળી ગયા. અહીંયા પેસેન્જર આવે ને એટલું, પણ અહીંયાથી આજે કોઈ પેસેન્જર નહોતા. અને હવે જો અત્યારે લગી ડબલ પટ્ટીનો રોડ જોવા મળ્યો હતો, હવે આપણાને સિંગલ પટ્ટીનો આ રીતે રોડમાં ઠેઠ આપણી બોર્ડર લગી રહેશે આ રીતે સિંગલ પટ્ટીનો. 30 કિલોમીટર ને 30 કિલોમીટરનો રોડ આપણાને આમ નામ, એટલે કે આપણી ગુજરાતની બોર્ડર ના આવે ત્યાં લગી આપણાને સિંગલ પટ્ટીનો રોડ જોવા મળશે. કારણ કે અહીંયા અવર જવર જાજીનો એટલે આ રીતનો સ્વાભાવિક છે ગામડામાં, એટલે કે સિંગલ પટ્ટીના રૂટ હાલતા હોય, ડબલ પટ્ટીના. ઓલી બાજુ હતું તો અલીરાજપુરથી અહીંયા લગી આપણે સિંગલ પટ્ટી ડબલ પટ્ટી આવી, હવે અહીંયાથી સિંગલ પટ્ટીનો હોય છે. અને અહીંયા પણ જો અહીંયા આજે પણ અહીંયા સારો વરસાદ પડી ગયો છે, ગ્રીનરી જોવા મળે છે. હજી વરસાદ અંધારો છે, હવે જોઈએ આપણને આગળ ક્યાં વરસાદ જોવા મળે છે. અમર શહીદ ચંદ્રશેખરની આઝાદ ભૂમિમાં આપનું હાર્દિક સ્વાગત છે. સિદ્ધ ક્રાંતિકારી શ્રી ચંદ્રશેખર આઝાદના ગામમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અને આ ભૂમિને સત નમન. ભાઈ નસીબવાળા કહેવાય કે આજે આપણાને ભાભરા ગામ એટલે કે ચંદ્રશેખર આઝાદનગરમાં આપણાને આવવાનો મોકો મળ્યો. ભાઈ આજે ખૂબ આનંદ થયો મને કે આજની આપણે આ જર્ની કરી ખરેખર. અને આ છે અહીંયાનું બસ સ્ટેન્ડ છે. તો ચાલો, અહીંયા જાજો હોલ્ડ નથી, માત્ર 2 મિનિટનો હોલ્ડ છે. જો એક ભાઈ આવે તો આપણાને ચંદ્રશેખર ક્રાંતિકારી, પ્રસિદ્ધ ક્રાંતિકારી શ્રી ચંદ્રશેખર આઝાદના જ્યાં એ નિવાસ સ્થાને રહેતા તો અહીંયા પણ એકવાર જો મોકો મળે તો અત્યારે એ પણ તમને હું દેખાડી દઉં. ઘરમાં આવી ગયા છીએ આપણે. અંદર એન્ટર થતા જ એક દરવાજો ખુલ્યો અને બીજો દરવાજો. વાહ, ચાલો આઝાદ સાહેબના પૂરું આખું બાયોડેટા છે. પહેલાં આવી હતી એની ઝૂંપડી, હવે અત્યારે રિનોવેશન કરીને બનાવી છે. સાહેબ અને કંડક્ટર સાહેબનો પહેલાં આપણે આભાર માનશી કે જેને આપણાને અહીંયાથી વ્યવસ્થા કરી દીધી. અહીંયા બાજુમાં જ છે, તમે વોકિંગ ડિસ્ટન્સમાં જઈ શકશો. પેસેન્જર બધા બોર્ડ કરતા હતા ત્યાં લગી કે મને ક્યાં જાઓ કે ભાઈબંધને બોલાવ્યો, બાઇક અહીંયા ફટાફટ અમે અહીંયા અંદર જઈ આવ્યા. મેં પણ જોયું, ખરેખર મારા આજે નસીબ બહુ સારા હતા કે મને આજે જોવા મળ્યું એમનું ઘર, અને તમને પણ હું દેખાડી શક્યો. ખરેખર ભાઈ આજે ખૂબ આનંદ થયો. હવે તો મારી આગળ આજના આ શબ્દ નથી કહેવા માટે કે ખરેખર આજે નસીબવાળો હું કહેવાય કે આજે શ્રી ચંદ્રશેખર આઝાદના ગામમાં આપણે આવ્યા અને એ પણ એના ઘરે આપણે જઈ શક્યા. ભાઈ અહીંયાના લોકો તો ખરેખર નસીબવાળા કહેવાય કે એ લોકો અહીંયા રહે છે પોતે, તો એ લોકોને તો ગર્વ થતો હોય છે. અને આજે આપણે આવ્યા તો પણ એટલો ગર્વ થાય છે ખરેખર. અને પેસેન્જરની વાત કરીએ તો અહીંયાથી બધે ઘણા પેસેન્જર અહીંયાથી બોર્ડ કર્યા છે. થોડીક એક આપણે વાત કરવી હતી કે આપણા શ્રી ચંદ્રશેખર આઝાદ છે, એમને સમ ખાધા હતા કે હું મરી જઈશ પણ એ કે અંગ્રેજોના હાથમાં નહીં આવું. તો
ત્રણ એના મિત્ર હતા. તો ત્રણેય મિત્રએ મિટિંગ ગોઠવી હતી. તો એ ખબર હતું કે અંગ્રેજોને આપી હતી કે અહીંયા ચંદ્રશેખર આઝાદ અહીંયા મિટિંગ ગોઠવી છે એમના મિત્રો સાથે. તો ત્યારે એ લોકો અંગ્રેજોએ એને ચારે બાજુથી એને ઘેરી લીધા હતા. અને ત્યારે એના બે મિત્રને તો પોતે જવા દીધા કે તમે જાઓ એ કે હું એ કે છું એ કે. તો પિસ્તોલમાં ગોળી તો કેટલી આવે 6 જેટલી આવતી હતી. તો 5 લગી એમને સામે ફાયર કર્યો, વળતો જવાબ આપ્યો. પણ એને તો સમ ખાધા હતા કે જ્યાં અંગ્રેજોના હાથમાં નહીં આવું હું મરી જઈશ. હા એ કે જીવતો તો હું અંગ્રેજોના હાથમાં નહીં આવું, મરી જાય પછી વસ્તુ એટલે કે શહીદ થાય તે એ વસ્તુ અલગ છે. તો ત્યારે એને પોતે એક ગોળી વધી હતી અને પોતે ગોળી પોતાને જ મારી દીધી હતી. અને કહેવાય છે કે અડધી કલાક લગી તો અંગ્રેજો એની બાજુમાં નહોતા. ભાઈ આવા શહીદોને સત નમન છે. અને 50 મિનિટે અહીંયા એમપીની બોર્ડર ખતમ પૂરી થાય છે અને આપણા ગુજરાતની બોર્ડર સ્ટાર્ટ થાય છે. તો અહીંયાથી હવે આપણું ગુજરાતની હદ શરૂ થઈ ગઈ છે. તો વેલકમ ટુ ગુજરાત. ચાલો હવે ગુજરાતમાં એન્ટર થતાં જ આપણે પહેલું બસ સ્ટેશન આવશે ગરબાડા. હવે અહીંયાથી જોઈ લો તમે, હવે અહીંયાથી આપણા મસ્ત મજાના રોડ ચાલુ થઈ ગયા છે અને સરસ મજાનો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. હવે આપણા રોડ જોવા મળશે. ગુજરાતમાં આવો એટલે આપણા 4 ટ્રેક મળી જશે, 2 ટ્રેક મળી જશે, જબરદસ્ત. હવે ડામરવાળા વ્યવસ્થિત આપણાને રોડ જોવા મળશે. આ સ્વાભાવિક છે, ગામડા છે એટલે એવું બધું વધારે સુવિધાવાળા રોડ ન જોવા મળે. પણ હવે આપણા ગુજરાતની હદ ચાલુ થઈ ગઈ છે. ધીરે ધીરે હવે બધા ગામોમાં આપણે ઈચ્છીએ કે બધા ગામોમાં હવે ધીરે ધીરે પ્રગતિ થતી જાય. ચાલો બહાર નીકળતા જ આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે કે આપણે ગુજરાતમાં એન્ટર થાય ને એટલે પેલું ગામ આવે ગરબાડા. અને 56 મિનિટ થઈ ગઈ છે અને આપણે ગરબાડા ગામમાં એન્ટર કરી ચૂક્યા છીએ. બોર્ડરથી માત્ર કહ્યું ને, બોર્ડરથી માત્ર 6 કિલોમીટર છે. અહીંયાથી જાંબુઆ પણ જવાશે, પણ આપણે અહીંયાથી દાહોદવાળા રૂટે જશે. આગળથી તમે જાંબુઆ પણ જઈ શકો છો. આ રસ્તો જાય છે ગરબાડા ગામમાં. આપણે અહીંયા દાહોદવાળા રૂટે જશે અને આ જાય છે જાંબુઆવાળો રૂટ છે. ચાલો અહીંયાથી આપણે આ રૂટે જશે. સ્માર્ટ સિટી દાહોદમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ચાલો હવે આપણે દાહોદ બસ સ્ટેન્ડમાં અંદર એન્ટર થઈ રહ્યા છે ને માહોલ જો ભાઈ અત્યારે ફૂલ ભીડ અત્યારે જોવા મળે છે. 15 પ્લેટફોર્મનું દાહોદનું બસ સ્ટેશન છે. તો જોજો લાગતા જ હમણાં કેટલી ફૂલ થાય છે. ફૂલ ભીડ જો વાગ્યા અને 36 મિનિટ થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ સ્માર્ટ સિટી એટલે કે દાહોદમાં. મારા ભાઈઓનું સ્વાગત છે. ભાઈ અહીંયા ઘણો એવો વરસાદ પડી ગયો છે. જો તમે ખરેખર એટલા માટે સ્પેશિયલ જો અહીંયા રેતી પાથરે છે આ લોકો. ખરેખર યાર વરસાદ જો, અને વરસાદના હિસાબે ગંદકી જો તમે કેટલી ગંદકી થાય છે. અને આપણે અહીંયાથી નીકળ્યા, હા એક ઇન્દોરવાળી આવી, સાણંદ ઇન્દોર અમદાવાદ સાણંદવાળી પણ આવી ગઈ છે. આશ્રમની ડિલક્સ એક્સપ્રેસ છે.
ભાઈ બધે આપણાને વરસાદ જોવા દે. બળવાનીથી નીકળ્યા ત્યારનો આપણાને હજી આ દાહોદ આપણે પહોંચ્યા તોય પણ અહીંયા એટલો વરસાદ છે. હવે અહીંયાથી આપણે લીમખેડા થઈ ગોધરાવાળા રૂટે જશે અને એક રૂટ અહીંયાથી જાય છે એક લીંબડી થઈ ઝાલોદવાળો. અહીંયાથી પણ આપણે એક જર્ની કરી હતી ઝાલોદથી કડીની, તો એનો પણ તમે વિડીયો ન જોયો તો જોઈ લેજો. અત્યારે જો આપણી પોણી બસ અહીંયાથી ખાલી થઈ જશે અને અહીંયાથી નીકળશે ત્યારે પણ તમને દેખાડી કે આપણી બસ કેટલી ફૂલ થાય છે. ચાલો હજી આપણો જમવા માટેનો હોલ્ડ છે તો 1-1:30 વાગે આપણે આવશે. ચાલો પેસેન્જર જુઓ તમે, ભીડ જુઓ તમે, એટલા ઉતર્યા છે અને મેં તમને કીધું ને 75 બસ ખાલી થઈ ગઈ. જો અહીંયાથી આખી બસ આપણી ફૂલ થઈ જશે અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 8 ઉપર. અને ભીડ જુઓ તમે, અને ભીડ તો ઠીક, પાણી જુઓ કેટલું પાણી, એટલે મને લાગે અહીંયા કેટલો વરસાદ હશે. અને 42 મિનિટે આપણે દાહોદના બસ સ્ટેશનથી નીકળી ગયા છે. આ બાજુ તમારે જશો ને એટલે લીંબડી અને ઝાલોદવાળો રૂટ આવશે. આપણે આ બાજુ જશી કારણ કે આ જ રૂટે થાજી અને આપણે લીમખેડાવાળા રૂટે થાજી બિરસા મુંડા સર્કલથી આગળ જશી આપણે. ભીડ જોવા આજે યાર ખરેખર આજે બહુ ભીડ જોવા મળે છે. ખબર નહીં શું છે પણ આજે બહુ ભીડ. અમે આવ્યા ત્યારે એટલી ભીડ જોવા મળી, અત્યારે જાય ત્યારે ભીડ જોવા મળી. ચાલો અંદરનો માહોલ દેખાડ દઈ, જોઈ લો તમે. ગાડી મેં તમને કીધું ને અહીંયા ઉતર્યા ત્યારે 75% ખાલી થઈ, અત્યારે હવે એકદમ ફૂલ થઈ ગઈ છે. બધા આપણાને ડાકોર જતા લીમખેડાની આગળના રૂટે જઈને ડાકોર જતા આપણાને આ બસ ટૂંકમાં જગ્યા બેસવાની મળી જશે. અને ઘણા અમદાવાદ વાળા પણ પેસેન્જર રહેશે. ચાલો એ પણ હમણાં કંડક્ટર સાહેબને પૂછી લેશે. ચાલો અહીંયા આવો તો અહીંયા ચાની ચા બહુ મસ્ત આવે છે. તો અહીંયા ચાય અને અહીંયાની તો ભાઈ કહે છે કે કચોરી વખણાય છે બહુ. તો વિચાર છે મારો અહીંયા આ રૂટમાં એકવાર સ્પેશિયલ અહીંયાથી આપણે એક જર્ની કરવી, કાં તો બીજા રૂટમાંથી આવે અહીંયા આપણો રૂટ પૂરો થાય ને એકવાર એની પણ આપણે સ્પેશિયલ જર્ની કરવી. પણ અહીંયાથી આ એક આપણે કરી છે દાહોદથી કડીની આપણે એક જર્ની કરી છે અને ઝાલોદ એક સુરતથી ઝાલોદનો પણ આપણે જર્ની કરી છે. યાર સ્માર્ટ સિટી કહેવાય છે ભાઈ દાહોદને. અને અહીંયાથી દાહોદથી કોણ કોણ છે જરા કોમેન્ટમાં મને જરૂર જણાવજો. સામે મળી ગઈ છે ગરબાડા પીટલાદવાળી અને આવી ગઈ છે બિરસા મુંડા સર્કલ. અહીંયાથી આપણે જમણી બાજુ જશે. દાહોદમાં તો હવે આપણે અહીંયાથી એક્ઝિટ થશી અને એન્ટર થવા માટેનો જબરદસ્ત અહીંયા ગેટ બનતો લાગે. ચાલો ક્યારેક ગેટ બની જાય તો એ ગેટ પણ આપણે કવર કરી લઈશું. હવે વરસાદ નથી પણ ખરેખર આજે અહીંયા બહુ વરસાદ પડી ગયો દાહોદમાં બધેથી. આપણે જ્યારે આપણે નીકળ્યા ત્યારથી વરસાદે અને હજી અહીંયા લગી પણ હજી વરસાદે. હવે જોઈએ આપણાને આજે ક્યાં. હા પણ આજે સૌરાષ્ટ્રમાં ક્યાંય વરસાદ નથી. આ બાજુ જ મને લાગે પંચમહાલમાં જ આજે વરસાદ લાગે છે બહુ. આપણે નેશનલ હાઈવે જશે એટલે કે ગોધરાવાળા રૂટે. આપણે અહીંયાથી ગયા હતા ઇન્દોર જઈને, અહીંયાથી પીટોલ બોર્ડર થઈ અહીંયાથી ઇન્દોરવાળા રૂટે જવાય છે અને જાંબુઆ થઈ અને ધાર ગામ થઈ અને આપણે એક આવ્યા અલીરાજપુરવાળા રોડે અને હવે જાસી આપણે જમણી બાજુ એટલે કે ગોધરાવાળા રૂટે. પાછા આપણે નેશનલ હાઈવે ઉપર આવી જશે. ચાલો આ રૂટ સીધો જશે ગોધરા બાજુ ને અહીંયાથી હવે આપણે જમણી બાજુ જશે એટલે કે લીમખેડા બાજુ. અને જો બધા પોલીસ બધાને બાઇકોને વાળાને ઊભા રાખે છે, લાઇસન્સ ને બધું પીઓસી ને બધું ચેક કરશે. આપણી આગળ ચાલે છે એક ઇન્દોર અમદાવાદ સાણંદવાળી, એ પણ આરે છે. એક સામે અત્યારે એક ડિલક્સ ચાલે છે અને સામે એક બીજી નરોડા બોડીવાળી ડિલક્સ ચાલે છે. આ વિશ્વા બોડીવાળી ડિલક્સ ચાલે છે. ચાલો અહીંયાથી હવે આપણે લીમખેડામાં એન્ટર થશે. જોયું અહીંયા કેટલા પેસેન્જર ડીબોર્ડ કરે છે. આમાં તો ભાઈ પાણી જોવા મળે છે ભાઈ. તો મને લાગે ખરેખર બહુ વરસાદ પડ્યો છે લીમખેડામાં પણ.
લીમખેડામાં મારા ભાઈઓનું સ્વાગત છે. 12 વાગે અને 31 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે આવી ગયા છીએ લીમખેડાના બસ સ્ટેશને. 4 પ્લેટફોર્મનું લીમખેડાનું બસ સ્ટેશન છે. મને અહીંયા નવું બન્યું છે હમણાં થોડો ટાઈમ થયો. આની પહેલાં પણ આપણે અહીંયા લીમખેડામાં આવી ગયા છીએ અને ચાલો દેખાડ દઈએ. અહીંયા સ્ટોલ પણ તમને મળી જશે, મોબાઈલ એસેસરી મળી જશે, ફ્રૂટ પણ મળી જશે, સૂકો નાસ્તો પણ મળી જશે. ચાલો અત્યારે આપણી હારોહાર છે ઇન્દોર, અમદાવાદ, સાણંદવાળી છે, એક ડાકોરવાળી ઊભી છે, એક આપણી બળવાની અમદાવાદની, એક છે વડોદરા દાહોદવાળી છે. અત્યારે બાકી એક લોકલ આવી ગઈ છે અત્યારે. તો અહીંયા આપણે ચા પાણી પીવા માટેનો હોલ્ટ રહેશે. અત્યારે આવી ગઈ છે વિરમગામ દાહોદવાળી. આગળ આપણે જમવાનો હોલ્ટ રહેશે. ડ્રાઈવર સાહેબ કહેતા હતા અહીંયાથી હવે થોડુંક જ છે, આગું નથી, થોડુંક હમણાં આગળના અંતરે આપણે જમવા માટેનો હોલ્ટ રહેશે. વાગ્યાને 47 મિનિટે આવી ગયા છીએ પીપલોદમાં. લીમખેડાથી પીપલોદ તો માત્ર 10 કિલોમીટર રહેશે આસપાસ. એ પણ એક રૂટ જાય છે દેવગઢ બારિયા બાજુ. ચાલો તમને બજાર દેખાડી દઈએ આપણે પીપલોદની. સામે મળી ગઈ છે અમૂલની ગાંધીનગર દાહોદ પિટોલ બોર્ડર વાળી. એક લોકલ છે સંજેલી બારિયા વાળી, વાયા પીપલોદ થઈ જાય. એક મળી ગઈ છે ચાકલિયા સુરત અડાજણવાળી જૂની ડિલક્સ એક્સપ્રેસ ગોધરા ડિવિઝનની અને ઝાલોદ ડેપોને આપેલી. પીપલોદ ગયું, પીપલોદ પછી સંતરોડ ગયું અને સંતરોડ પછી તરત જ મુસળધાર વરસાદ ચાલુ થઈ ગયો પાછો. કારણ કે આગળ અંધાર્યું હતું જ ખરી કે આગળ ક્યાંક વરસાદ આપણને જોવા મળશે અને ખરેખર આપણને જોવા મળ્યો વરસાદ. ચાલો હવે અહીંયાથી ગોધરા આવવાની તૈયારી. માનો 10 થી 15 કિલોમીટર છે આપણું ગોધરા. ગોધરા બાયપાસ પર આવી ગયા છે. અહીંયાથી એક રૂટ જશે પાવાગઢ, વડોદરા અને રાજપીપળાવાળો રૂટ જશે અને અહીંયાથી આ જશે શામળાજીવાળો, શામળાજીથી અંબાજીવાળા રૂટે જશે અને આપણે જઈએ હવે સીધા એટલે કે ગોધરા બાજુ. હવે આપણે અહીંયાથી હવે ગોધરામાં એન્ટર થશું. મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ગોધરાથી નીકળી ગયા છીએ. તો સામે મહાકાળી જો તમે, સામે મહાકાળી ચા છે, બહુ જબરદસ્ત ચા આવે છે. અહીંયા આવો એટલે અહીંયા પણ એમ લાગે કે ના સૌરાષ્ટ્રની ચા પીધી. અને એના વડા પણ એના બહુ પ્રખ્યાત છે. તો કંઈક ગોધરા બાજુ ગોધરા આવો તો જરૂર એકવાર મુલાકાત લઈ લો. અને હું બહાર એટલા માટે નથી નીકળતો કારણ કે આપણે અત્યારે કેબિનમાં બેઠા છીએ એટલા માટે. અને ભીડ પણ તમે જો એકદમ ગાડી પેક ચાલે છે. ઘણા એવા પેસેન્જર જે ઊભા અત્યારે આવે છે. અને અહીંયાથી માત્ર એક પેસેન્જર ડીબોર્ડ કર્યો હતો અને એક પેસેન્જર અહીંયાથી બોર્ડ કર્યા હતા. અને અહીંયા પણ સારું, અહીંયા પણ બ્રિજનું કામકાજ ચાલુ થઈ ગયું છે, ઓવરબ્રિજનું. તો ધીરે ધીરે એ પણ સરસ મજાનો ઓવરબ્રિજ કમ્પ્લીટ થઈ જશે. ચાલો અહીંયાથી હવે આપણે રૂટે જઈએ હવે ટુવા, ટીંબા, વાવડીને સેવાલિયા થઈને એ રૂટમાં આપણે જઈએ. હવે આપણે ગોધરાથી નીકળી ગયા અને આપણે મેન હાઈવે ઉપર આવી ગયા છીએ. અને હવે અહીંયાથી આપણું સેવાલિયા રહેશે 25 થી 30 કિલોમીટર. વચ્ચે 3 થી 4 નાના ગામ આવે છે. અને અહીંયા પણ સારો વરસાદ જોવા મળે. અને સામે આવી ગઈ છે અમૂલની ડિલક્સ એક્સપ્રેસ. બે વાગ્યા અને 25 મિનિટ થઈ ગઈ અને આપણે હોટલ ક્રિષ્નાએથી જમીને નીકળી ગયા. કારણ કે અહીંયા
સાઉન્ડ વાગતું હતું એના હિસાબે આપણે પૂરો વિડીયો ન લઈ શક્યા. એટલે મેં તો ચાલો તમને પહેલાં હોટલ દેખાડ દો અને એ હોટલે જમવાનું કેવું છે અને કોણ કોણ અહીંયા જમ્યા છે મને જે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ટીમ્બા રોડ આવ્યો અને ટીમ્બા રોડમાં અહીંયા કચોરી બહુ પ્રખ્યાત છે અને ટીમ્બા રોડ ગયો અને બાજુમાં જ રેલવે સ્ટેશન છે. તમે મારી પાસે જોઈ શકતા આ રેલવે સ્ટેશન બાજુમાં જ છે. હવે અહીંયાથી પંચમહાલ જિલ્લાની હદ પૂરી થશે. ગોઠડા ગામ આવ્યું છે. ગોઠડા ગામ પછી તરત જ બ્રિજ આવશે. બ્રિજ પછી તરત પંચમહાલ જિલ્લાની હદ પૂરી થશે અને મહીસાગર નદી આવશે અને અહીંયા પછી આવશે આપણું સેવાલિયા. તો ચાલો એ પણ તમને મહીસાગર નદી દેખાડી દઉં. આ વખતે જો યાર ઘણું પાણી આવી ગયું છે મહીસાગર નદીમાં. ઓલી વખતે આપણે અહીંયાથી ગયા હતા ત્યારે એટલું બધું પાણી નહોતું, પણ આ વખતે જો કારણ કે સ્વાભાવિક છે આ વખતે બધે એટલો વરસાદ પડ્યો છે. બધે સૌરાષ્ટ્રથી લે ગુજરાતથી લે અને હા વચ્ચે અહીંયા મંદિર પણ હતું. હા એ પણ અત્યારે ડૂબી ગયું. એટલું પાણી આવી ગયું છે. અને આ સીધો ટ્રેક જાય છે સેવાલિયા અને અહીંયાથી પણ આપણે હવે આ જ રૂટે જઈએ હવે સેવાલિયા. ચાલો અહીંયાથી હવે આગળ ચેકપોસ્ટ આવશે કારણ કે પંચમહાલ જિલ્લાની હદ પૂરી થઈ ગઈ એટલે ચેકપોસ્ટ આવી જશે. પોસ્ટ આવી ગઈ છે. અહીંયાથી તમારે બધું ચેકિંગ થાય અહીંયાથી. વાગે અને 36 મિનિટે સેવાલિયાના બસ સ્ટેશનથી નીકળી ગયા. બસ સ્ટેશનની બહાર નીકળો ને એટલે સામે તમને મળી જશે સેવાલિયાનું રેલવે સ્ટેશન મળી જાય છે. સ્ટેશનથી બહાર નીકળો એટલે આ જ રૂટ જશે બાલાસિનોર બાજુ. અહીંયાથી માલો ને બાલાસિનોર 30 થી 35 કિલોમીટર જેટલું બાલાસિનોર થતું હોય છે અને આપણે અહીંયાથી સીધા ડાકોર ઉમરેઠવાળા રૂટ ઉપર. 3 વાગ્યા અને 6 મિનિટ થઈ ગઈ. તો પછી આપણે કેબિનમાંથી અત્યારે બહાર આવી ગયા અને અત્યારે આપણું આવી ગયું છે ડાકોરના ઠાકોર. તમારે અહીંયાથી મંદિરે જવું હોય તો જાજુ નથી, અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સમાં તમે આરામથી અહીંયા મંદિરના દર્શનાર્થે જઈ શકો છો. તો બધું થોડુંક ચાર્જિંગ કરવાનું તમને બધું બહાર આવતા રહ્યા છે. નડિયાદ આવવાની તૈયારીમાં છે પણ આપણે હવે નડિયાદવાળા રૂટે નહીં જાય, આપણે અલગથી જશે એટલે અમદાવાદવાળા રૂટે જશે. તેથી તમે નડિયાદ જશો એટલે સીધા નડિયાદ જવા છે પણ આપણે ડાબી બાજુથી જશે નીચે ઉતરી. રોડ આપણે મૂકી દીધો અને આવી ગયા છીએ પાછા આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર વડોદરા અમદાવાદવાળા. અહીંયાથી હવે આપણું અમદાવાદ રહેશે માત્ર 43 કિલોમીટર. અમદાવાદમાં મારા ભાઈઓનું સ્વાગત છે. આપણે આવી ગયા હતા 4 વાગે અને 50 મિનિટ થઈ ગઈ. પછી આપણા કંડક્ટર સાહેબ એટલે કે મહેશભાઈ બધી ટિકિટ જમા કરાવવા મશીન જમા કરાવવા ગયા હતા, પૈસા જમા કરાવવા ગયા હતા. અને ડ્રાઈવર સાહેબનું અત્યારે ઇન્ટરવ્યૂ નહીં લઈ શકે કારણ કે એ હવે ચંદ્રોણા ડેપોએ ગાડી જમા કરાવવા ગયા. તો એને હિસાબે વળી લેટ થતું હતું. પછી બધાને અહીંયા ટૂંકમાં અંદર ગીતા મંદિરની બસ નથી આવતી, સીધી બસ સીધી બારે જાય છે. બારેથી સીધા ચંદ્રોણા ડેપોએ વહી જાય છે. અચ્છા મહેશભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? જીએસઆરટીસીમાં 12 વર્ષ થઈ ગયા. અચ્છા, 12 વર્ષથી તમે ક્યાં ક્યાં રૂટમાં ચાલો છો? પહેલાં ફર્સ્ટ ટાઈમ તો લીંબડી ડેપો હતો, પછી 2 વર્ષ પછી ચંડોળા ડેપોમાં ટ્રાન્સફર થયું, પછી 1 વર્ષ મહારાષ્ટ્ર માલેગાંવમાં ફર્યો હતો, એના પછી આમાં 8 વર્ષ થઈ ગયા. અચ્છા, અમદાવાદ માલેગાંવમાં તમે ફર્યા હતા? 1 વર્ષ. વાહ. પછી રૂટ ચેન્જ કરીને અમદાવાદ બડવાણીમાં 8 વર્ષ થઈ ગયા લાઈનમાં. અચ્છા, 8 વર્ષ આ લાઈનમાં થઈ ગયા.
અચ્છા, અત્યારે આપણે તમે અહીંયાથી ઉતરા, અત્યારે આપણે આવી ગયા, હવે કાલ પાછા નોકરીએ, ડેઈલી નોકરી? સવારે 7:45 અમદાવાદ બડવાણી. અચ્છા, અમદાવાદથી 7:45 નીકળે છે સવારે અને વાંથી આપણે બળવાનીથી 7 વાગે. અચ્છા, 2 ગાડી ચાલે છે કે એક જ હાલે છે? એક આપણી ને એક એમપીની? એમપીની ને કાપરી. અચ્છા, અને આપણામાં તો ચાલો બુકિંગ થઈ જાય, તો એ લોકોમાં બુકિંગ કઈ રીતે થાય કે અહીંયા આપણે બસ સ્ટેન્ડે જ આવી જવું પડે? એ બસ સ્ટેન્ડ આપણે તો ઓનલાઈન બુકિંગ થઈ જાય, એ લોકોને તો ટાઈમે સ્ટોપ ઉપર આવી જવું પડે. હે ને? જોઈ લે તમે, ઓલામાં આપણે જેમ હતું ને આપણે ખરગોનમાં, અમદાવાદ ખરગોનમાં, એ જ રીતે આમાં છે. આમાં પણ એક જ ગાડી આપણી હાલે છે. અચ્છા, આ નવી ગાડી આપણાને કેટલા ટાઈમથી આપી છે? આ નવી ગાડી 3-4 મહિના થઈ. અચ્છા, હવે આખું અહીંયાથી આપણે ભાડું એન્ડ ટુ એન્ડ કેટલું ભાડું થાય આપણે? અમદાવાદથી બડવાણીનું ભાડું 361 રૂપિયા. 361 રૂપિયા. અચ્છા, એક આપણો રૂટ કહી દો બળવાનીથી અમદાવાદનો. બડવાણીથી અમદાવાદમાં વચ્ચે કુક્ષી, નાનપોર, અલીરાજપુર, બાબરા, દાહોદ, ગોધરા, ડાકોર, અમદાવાદ. એ રીતનો અહીંયા રૂટ રહેશે. અને અત્યારે હવે ઘરે? હવે ઘરે. અચ્છા, આમાં તો તમારે કેટલા વર્ષ થઈ ગયા? 12-13 વર્ષ થઈ ગયા? 12 વર્ષથી. અચ્છા, એ પહેલાં તમે શું કરતા હતા? એસટીમાં નહોતા આવ્યા પહેલાં કે જોબ કરતા? કંપનીમાં જોબ કરતો હતો, 2 વર્ષ કંપનીમાં જોબ કરી, હેવમોર આઈસ્ક્રીમની કંપનીમાં. અચ્છા, અને આમાં એસટીમાં કઈ રીતે તમે આવ્યા? કઈ રીતે, મતલબ એક્ઝામ દીધી તમે? એક્ઝામ પહેલાં ઓનલાઈન અરજી કરી લીધી, એના પછી એક્ઝામ આવી હતી. એક્ઝામમાં પાસ થઈ, પછી સિલેક્ટ થઈ ગયું. ચાલો મહેશભાઈ, થેન્ક યુ સો મચ, ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર. તો ચાલો હવે તમને ગીતા મંદિરનું બસ સ્પોટનો અત્યારનો માહોલ દેખાડી દઈ. પાણી પી એવું આપણે ચા પાણી પીને પાછા આવી ગયા આપણે અમદાવાદને, એટલે કે ગીતા મંદિરના બસ સ્પોટે. તો આજની જર્ની કેવી લઈ ગઈ કોમેન્ટમાં મને જરૂર જણાવજો. ખરેખર આજ બહુ મજા આવી જર્નીમાં, બે મજાના હતા. ડ્રાઈવર સાહેબ ને કંડક્ટર સાહેબ. ડ્રાઈવર સાહેબનું આપણે ઇન્ટરવ્યૂ ન લઈ શકાય એટલા માટે, કારણ કે એને ગાડી જમા કરાવવાની હતી, એટલે ફટાફટી ચંદ્રોડા ડેપોએ નીકળી ગયા હતા. અને એને પોતાને 7 થી 8 વર્ષ થયા છે જીએસઆરટીસીમાં, આમ તો વધારે, પણ આ રૂટમાં એને 7 થી 8 વર્ષ થયા. ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ બે હારવારના છે. કંડક્ટર સાહેબ જૂના છે, કારણ કે એની પહેલાં 2 વર્ષ જૂના છે, એ રૂટમાં હાલતા હતા. પછી હવે એ આવી ગયા અત્યારે, પછી એ ડ્રાઈવર સાહેબને લઈ આવ્યા, એટલે હવે બેની જોડી જામી ગઈ છે. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.